ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે, એમાં જે યુવતી છે ભોગ બનનાર, એનો જે ગ્રીવન્સ છે એ આધારે બીએનએસ કલમ 64-351-2 એટ્રોસિટી એક્ટની 325 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તારીખ 15 ની ઘટના છે. જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે એના જે સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જાય અને કૃત્ય કરેલું છે. આ તપાસનો વિષય છે. જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે. બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે. ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા ત્યાં તપાસણી કરવામાં આવી છે. અધિકારી ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર અને તપાસ કરવામાં આવી છે. પીડિતા જે હતી તેને સાથે રાખવામાં આવી હતી. સીસીટીવી કેમેરા કે કોઈ તપાસમાં કોઈ આવી છે હાલ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે. પરિવારજનોનો પણ આક્ષેપ હતો કે પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે. તે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડોક્ટરને એમણે વાત કરી છે એ ડોક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે.